નમસ્કાર, ડૉક્ટર ધવલ વાઘેલા, ફિનિક્સ હોસ્પિટલ, અમદાવાદ. આજે આપણે એવી કંઈક સર્જરી જેમાં લેપ્રોસ્કોપિક ફંડોપ્લાઇકેશન વિશે જાણીશું. આ સર્જરી જનરલી GERD અને હાઇટસ હર્નિયા માટે થતી હોય છે. GERD એટલે ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડિઝીઝ અને હાઇટસ હર્નિયા આ શું છે પહેલાં એ સમજીએ. સૌથી પહેલાં તો આપણી છાતી અને પેટ આ બંનેની વચ્ચે એક પડદો રહેલો હોય છે જેને ડાયાફ્રામ કહેવાય છે. અન્નળી જ્યારે ડાયાફ્રામમાંથી પસાર થાય ત્યારે એમાં એક છિદ્ર હોય છે અને એમાંથી એ પસાર થઈને નીચે પેટમાં જતી હોય છે. આ જે છિદ્ર છે જે ડાયાફ્રામમાં હોય છે એ જ્યારે પૂરું થઈ જાય ત્યારે હાઇટસ હર્નિયા કહેવામાં આવે છે. અન્નળીનો વાલ ઢીલો થઈ જાય અને એને કારણે જઠરમાં રહેલો એસિડ પાછો આવે તો તેને ગેસ્ટ્રોઇસોફેજિયલ રિફ્લક્સ ડેવલપ થતું હોય છે. GERD અને હાઇટસ હર્નિયાના લક્ષણોમાં સૌથી વધુ વારંવાર એસિડિટી થવી, બીજી વસ્તુ કે દર્દીને રાતે સૂતા પછી અથવા તો જમ્યા પછી તરત જ એસિડિટીની તકલીફ થવી, ખાટા ઓડકારો આવવા, છાતીમાં બળતરા થવી અને રાત્રે સૂતા પછી ઘણીવાર ઉધરસ આવવી અને બળતરા ખૂબ જ સિવિયર થવી, આ બધી એના લક્ષણો છે. આ બીમારી GERD અને હાઇટસ હર્નિયા તેની સારવાર ખૂબ જ સિમ્પલ છે. તમે 3 વસ્તુ કરીને એ મટાડી શકો છો. સૌથી પહેલું તો જીવનશૈલી એટલે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું, જેમાં વજન ઘટાડવો, રેગ્યુલર કસરત કરવી, દર્દીએ એસિડિટીની રેગ્યુલર દવા લેવી, રાત્રે વહેલું 3 કલાક પહેલાં સૂતાના 3 કલાક પહેલાં જમી લેવું, હળવો ખોરાક લેવો, તીખો તળેલો અને મીઠાવાળો એવો ખોરાક ઓછો લેવો. આ બધી વસ્તુ કરવાથી જનરલી એ ટ્રીટ થઈ જતું હોય છે. છતાં પણ જો સારવાર ન થાય તો લેપ્રોસ્કોપિક ફંડોપ્લાઇકેશન કરવું પડે, જેની અંદર આપણું જઠરની આસપાસ એક બીજો વાલ બનાવવામાં આવે અને એ વાલથી દર્દીને આ પ્રકારના સિમ્પટોમ્સ ઓલમોસ્ટ રિલીવ થઈ જતા હોય છે. આમ આવી લેપ્રોસ્કોપિક સર્જરી ફિનિક્સ હોસ્પિટલમાં થતી હોય છે. આજે આપણે પેશન્ટના પોતાના જ કેવો એક્સપિરિયન્સ રહ્યો એ જાણીશું. હું આવી હતી ત્યારે મને બહુ તકલીફ હતી, પણ સર્જરી કર્યા પછી મને બહુ સારું છે હવે. મને ડૉક્ટર્સનું બી સપોર્ટ બહુ સારું રહ્યું છે, સિસ્ટર્સનું એટલે બહુ જ સારું છે. એમ હું 4 દિવસ પહેલાં એડમિટ થઈ છું, પણ અત્યારે હું ખુશી ઘરે જાઉં છું. સારું. આમ ફિનિક્સ હોસ્પિટલ આ પ્રકારની લેપ્રોસ્કોપિક અને તમામ પ્રકારની પેટની સર્જરી માટે કાર્યરત છે. નમસ્કાર.